દેવતાઓ, 7 દિવસ સુધી મેં પરીક્ષિતને વચન આપ્યું છે કે હે રાજા, હું તારી સાથે બંધાયેલો છું, તને મુક્તિ અપાવીશ. દેવતાઓ કહે મુક્તિ અપાવવા માટે, એને અમર કરવા માટે તો અમૃતનું પાન કરાવીએ. બોલે નહીં, તમે એક કામ કરો, પરીક્ષિત રાજાને પૂછો કે એને અમૃત પીવું છે કે નથી પીવું. ઈ કહે કે પીવું છે તો પીવડાવો, નકર નથી પીવું. દેવતાઓએ પરીક્ષિત રાજાને કહ્યું કે હે રાજા, તું અમૃત પીશ ને તો અમર બની જઈશ. પરીક્ષિત રાજા કહે હું તો અજ્ઞાની છું, મને ખબર નથી આ શું છે. એટલે એને સુખદેવજી મહારાજને પૂછ્યું કે સુખદેવજી મહારાજ, મને તમે આ કથારૂપી અમૃતનું અને આ દેવતાઓ જે અમૃત લાવ્યા છે ને એનો ભેદ સમજાવો. કો સુધા કો કથા લોકે કો કાચ કો મણિર મહાન, આનો ભેદ સમજાવો. અને ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે હે રાજા, આ દેવતાઓએ આપેલું તું અમૃત પીશ ને તો અમર બની જાયસ, અને આ કથારૂપી અમૃત તું પીશ ને તો અભય બની જાયસ. હવે તારે અભય બનવું છે કે અમર બનવું છે તારા હાથમાં છે. એ જ સમયે રાજા પરીક્ષિતે કહ્યું કે હે સુખદેવજી મહારાજ, મારે અભય બનવું છે, અમર બનવું નથી. દેવતાઓને કહ્યું કે તમારું અમૃત લઈને તમે વયા જાઓ. અને ત્યારે દેવતાઓ એ અમૃત લઈ અને ગયા છે સત્યલોકમાં. ત્રાજવા તોલા મગાવ્યા છે. ભાગવતજી કહે સત્યલોકે તુલાંબદવા તોલયત સાધનાન્યજ. ત્રાજવા મગાવ્યા. એકમાં ભાગવતજીનો ગ્રંથ લખ્યો છે અને બીજામાં એક એક પછી એક એક ગ્રંથ રાખવા માંડ્યા. પણ ત્યારે બ્રહ્માજીને ખબર પડી ગઈ, દેવતાઓને ખબર પડી ગઈ કે સર્વશ્રેષ્ઠ સાધન હોય ને તો આ ભાગવત નામનું ગ્રંથ છે સાહેબ. એના શરણમાં આપણે વયા જાય ને એટલે અજર કયો, અમર કયો, અભય કયો, બધું બની જાય. તો એવો દિવ્ય ગ્રંથ આ ભાગવતજીનો છે. અને આ કથા સાંભળવાથી ભાગવતજી કહે વૈકુંઠનું સુખ મળે છો. મૈની રે ભગવત રૂપમ શાસ્ત્રમ ભાગવતમ કલો. કલિયુગમાં જો તમે આ ભાગવતજીનું શ્રવણ કરો કે ભાગવતજીનો પાઠ કરો ને તો તમને વૈકુંઠ ધામ મળે છે. એવું હું નથી કહેતો, ભાગવતજી કહે છે. પઠનાત શ્રવણાત સત્યો વૈકુંઠમ ફલદાયકમ. વૈકુંઠનું સુખ મળે છે એવું દિવ્ય ગ્રંથ છે આ. ઋષિવરોએ પ્રશ્ન કર્યો, સૌનકાદિક ઋષિઓએ, કે હે સુતજી, અમે એવું સાંભળ્યું છે કે નારદજી એક જગ્યાએ બેસી અને 7 દિવસ સુધી આ ભાગવતજીની કથા સાંભળી છે. એ સાચું છે? અમને વિશ્વાસ નથી આવતો. એ કથા અમને કહો. વિશ્વાસ નથી આવતો એનું કારણ એ છે કે નારદજી કોઈ પણ જગ્યાએ ગયા હોય તો એ વધારેમાં વધારે કેટલી વાર સુધી બેસે? તો કે ગાય દોવાય અને ગાય દોવાનો જેટલો સમય થાય ને બસ એટલી વાર સુધી એ નારદજી બેસે. તો એ નારદજી 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી અને કથા સાંભળી. આ કંઈક અલગ લાગે છે. તો એ કથા તમે અમને સંભળાવો. અને ત્યારે સુતજીએ કહ્યું કે એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષિયો મલાહ. એક વખતની વાત છે. બદ્રી વિશાલ ક્ષેત્રની અંદર સનત કુમારો બેઠા છે. સનત, સનાતન, સનંદન અને સનત કુમાર. સંતો ભેગા થાય, બ્રાહ્મણો ભેગા થાય ને તો જ્ઞાનની વાતો કરે. એકબીજાને જ્ઞાન વહેંચે. તો આજે બદ્રી વિશાલ ક્ષેત્રની અંદર જ્યાં વાતાવરણ એટલું પવિત્ર છે કે તમે કદાચ કાંઈ પણ ખરાબ વિચાર કરીને પણ એ સ્થળની અંદર ગયા હો ને તો અહીંયા વાતાવરણ આખું ચેન્જ થઈ જાય. તમને એમ થાય કે હું થોડીક વાર આસન લગાવીને ભગવાનનું ભજન કરવા માંડું. એવું દિવ્ય જગ્યા બદ્રી વિશાલ ક્ષેત્ર છે.